અમદાવાદ હવે ખાડાબાદ બની ગયું છે તેવું કહેવું જરા પણ ખોટું નહીં કહેવાય, કારણ કે શહેરમાં અનેક સ્થળે ખાડાઓ પડી ગયા છે જેનું પુરાણ હજુ સુધી નથી કરવામાં આવ્યું। વાત છે શહેરના બે એવા વિસ્તારની જ્યાં ભારે ટ્રાફિક રહેતો હોય છે। પહેલા વાત કરીએ વિજય 4 રસ્તાની, જ્યાં ડ્રેનેજ ચેમ્બર પાસે છેલ્લા 20 દિવસથી ભૂવો પડેલો છે। જોકે તંત્રએ માત્ર ભૂવાને કોર્ડન કરીને કામગીરી કરી હોવાનો અને પૂરો સંતોષ માની લીધો છે, તો શહેરના દરિયાપુર દરવાજા પાસે 1 મહિના પહેલા ખાડો પડ્યો હતો અને બીજો ખાડો 1 સપ્તાહ પહેલા પડ્યો હતો। આ બંને ખાડા જેમના તેમ જ છે, કારણ છે કે તંત્રએ ધ્યાન નથી આપ્યું। આ બંને વિસ્તાર વાહન ચાલકોથી સતત ધમધમતા હોય છે, તેમાંય પીક અવર્સમાં ટ્રાફિક અને ખાડાના લીધે અકસ્માત થવાનો વાહન ચાલકોમાં ભય ફેલાયો છે। આવી સ્થિતિમાં તંત્ર ક્યારે ખાડાઓનું સમારકામ કરશે તે એક મોટો સવાલ છે। આ લગભગ સાહેબ 20 દાડા જેવું થઈ ગયું છે, 20-22 દાડા જેવું થઈ ગયું છે, કોઈ કામ ધ્યાન આવતો નથી, તો એને પૂરણ કરવાનું જરૂરી છે, કેમ કે બહુ તકલીફ પડે છે, પબ્લિક ને આવવા જવાની બહુ તકલીફ પડે છે। અમને બી આગળ પડે, કોઈ આ રોંગ સાઈડ જતું હોય તો અમને બી થોડી તકલીફ પડે। પેલા ખાડો પડ્યો હતો, હા, પછી પેલો પંચર કાઢવા વાળો આવ્યો હતો, પાઇપ જોવા, એ કરીને ગયો છે। હા, અધૂરું ખાલી પૂરણ કરવું છે ને બસ, બીજું કોઈ કામ નથી। જેવું કે તમે જોઈ શકો છો, આ વિજય 4 વિસ્તાર છે, ત્યાં ભૂવો પડ્યો છે। એટલીસ્ટ દરેક 2 વ્હીલર અને 4 વ્હીલર વાળાને તકલીફ પડી રહી છે આ ભૂવાના કારણે। લોકો ડાયરેક્શન ચેન્જ કરી રહ્યા છે અને અમુક વાર એવી સિચ્યુએશન થાય છે કે અમુક વાર કોઈ વ્હીકલ એક્સિડન્ટ સર્જાઈ રહ્યા છે, જયારે થોડી બી ઓવર સ્પીડિંગમાં હોય તો તેના કારણે એક્સિડન્ટ થવાની સંભાવનાઓ થોડી વધી રહી છે। કોર્પોરેશન કામ કરે છે પણ જેવું જોઈએ એવું પૂરતું એ લોકો નથી કરી રહ્યા, એવું આ વિસ્તાર પ્રમાણે જોઈ શકાય છે। અહીંયા વિજય 4 રસ્તા પ્રમાણે તો એવું લાગે છે કે થોડું કામ કરવામાં ઢીલાસ કરી રહ્યા છે। હા, એ જીએમડીસી સાઈડ રસ્તા બની ગયા, પણ અહીંયા અમુક એરિયામાં જ્યાં એમની જરૂર છે કોર્પોરેશનને, ત્યાં એ થોડા નથી પહોંચી વળતા। એવું કહી શકાય કે આ સિચ્યુએશન પ્રમાણે કહેવાય કે અહીંયા નથી પહોંચી વળી રહ્યા એ લોકો, અને હાડમારી વધી રહી છે ધીરે ધીરે। ઇન શોર્ટ અસર એટલે મેઇન અસર તો રાત્રે ટ્રાફિકની સમસ્યા, એ બિલકુલ સર્કલ છે, એટલે રોજ રાત્રે ટ્રાફિક નો ઇસ્યુ થાય છે। અને પાછા બે ભૂવા અહીંયા છે, દર વર્ષે ભૂવા અહીંયા જ પડે છે। તંત્ર નું કામ છે ને એકદમ બેદરકાર ભર્યું છે। અહીંયા સર્કલ ઉપર જ પડે છે ભૂવા, દરિયાપુર સર્કલ ગેટની બિલકુલ સામેના ભાગમાં। કોર્પોરેશન બિલકુલ કોઈ ધ્યાન આપતી નથી, અને ક્યારનો ભૂવો 1 મહિના થવા આવ્યો, અન્ય 1 મહિના જેવું થવા આવ્યું, ભૂવો બિલકુલ એમના એમ જ છે, અને આ ભૂવો પડે 1 અઠવાડિયા જેવું થયું છે, હજુ તંત્રએ પૂરું કામ કર્યું નથી। અહીં ટ્રાફિક એટલો બધો જામ થઈ જાય છે અને ખોટા લોકો 4 વ્હીલર વાળા ગાડીઓ પાર્કિંગ કરીને જતા રહે છે અને ભૂવો પડવાથી વધારે તકલીફ પડે છે, લોકોને ચાલવામાં નથી મળતું, અને દર વર્ષે 2-3 વખત ભૂવા પડી જાય છે। એક ભૂવો તો પરબડીની પાછળ પડેલો છે, એને 1 મહિનો થયો, એ બી હજુ ઠેકાણું નથી। દરવાજાની અંદરની ભાગમાં બી ભૂવો પડેલો છે, એને બી પૂરણ થતું નથી।